આ વિડીયો એવા લોકો માટે છે કે જે લોકો એમ કહેતા હોય ને કે પોલીસ કામ નથી કરતી તો આ એ લોકો માટે વિડીયો છે કે ભલે કદાચ તમે તમારા કેસની સંભાળ લેતા હોય કે ન લેતા હો, પણ પોલીસને પોતાની જવાબદારીની પૂરેપૂરી એને ખબર છે કે અમારે શું કરવું અને અમારે શું ન કરવું. એટલે એવો જ કિસ્સો આપણો અમરેલીનો આવ્યો છે. તમને કહું, જુઓ આખો વિડીયો તમને કહું, અને ખરેખર અમરેલી પોલીસને દિલથી સલામ કરવાનું મન થાય કે એને પોતે પણ પોતાનું સાયલન્ટ રહી અને કામ કરી બતાવ્યું, અને એ પણ 12 વર્ષ પછી. આપણને ઘણીવાર એમ થતું હોય છે કે પોલીસ કામ નથી કરતી, પોલીસ અમારું કામ નથી કરતી, યા તો પોલીસ અમારા કામ નથી થતા, પણ એવું હકીકતમાં નથી હોતું. આજે 12 વર્ષ પછી અમરેલી પોલીસે સાબિત કરી બતાવ્યું છે. કદાચ એના મા બાપને પણ આશા નહીં હોય, આડોશી પાડોશીને કે બીજા કોઈ લોકોને તો આશા નહીં હોય, પણ એના મા બાપે પણ કદાચ આશા નહીં હોય કે હવે અમારી દીકરી અમને પાછી મળશે. તો અમરેલી પોલીસે એક એવું કામ કરી બતાવ્યું છે કે તમને પણ એક ગર્વ લેવા જેવું થાય કે નહીં, અમારી અમરેલી પોલીસ ભલે કદાચ 12 વર્ષના વાણા વાઈ ગયા હોય ને, 12 વર્ષના વાણા વાઈ ગયા હોય, છતાં પણ સાયલન્ટ રીતે એનું કામ ક્યારેય બંધ નથી થતું કે અટકતું નથી. તો આવો એની વિગતે આપણે વાત કરીએ. તો અમરેલીમાં આજથી 14 વર્ષ પહેલાં અમરેલીમાં 2014ની સાલમાં એક દીકરી ગુમ થાય. તમને કહો, ત્યાર પછી કેટલાય પીઆઈ બદલાઈ ગયા, કેટલાય અધિકારીઓ બદલાઈ ગયા છે. આજે 12 વર્ષ પછી આપણા અમરેલીના એસપી ખરાજ સાહેબ આવેલા છે, અને એણે તમને કહો આ કેસની ફાઇલ પાછી ખોલી. એટલે ક્યારેય તમારે કોઈ વેમમાં ન રહેવું કે અમારો કેસને આજે 12 વર્ષ થઈ ગયા છે અને અમને કોઈ ઓળખી નહીં શકે. ગમે ત્યારે તમે કોઈ પણ ગુનો કર્યો છે, કાંઈ પણ ક્રાઇમ કર્યું છે, તો 12 વર્ષે નહીં, તમે 25 વર્ષે, 30 વર્ષે, 50 વર્ષે પણ તમારી ઉપરથી આ પડદો હટવાનો છે. કારણ કે આપણી ગુજરાત પોલીસ અને ખાસ એમાં અમરેલી પોલીસો એટલી જ આબાદ છે, તમને કહું કે કોઈ પણ રીતે આ કાર્યોને કરે છે. એટલે ખરેખર તમને કહું 2014માં આ દીકરી ગુમ થાય છે અને મળે છે ક્યારે? 2026માં. 12 વર્ષ પછી આ દીકરી તમને કહું છું મળે છે, અને એ આપણી આ ભેદ ઉકેલે તો કે કોણ? તો કે અમરેલી પોલીસ. હવે તમે વિચારો, એના મા બાપને સપને ખબર નહીં હોય કે હવે અમારી દીકરી કદાચ પાછી આવશે, જીવતી હશે યા તો મૃત્યુ પામી હશે કે કઈ હાલતમાં હશે, એ એના મા બાપને ખબર નહીં હોય. એના મા બાપે પણ હાથ ધોઈ નાખ્યા છે કે હવે અમારી દીકરી અમને કદાચ મળશે કે નહીં મળે. છતાં પણ જે લોકો એમ કહે છે ને કે પોલીસ કામ નથી કરતી, પોલીસ કામ નથી કરતી, આ એના માટે આ છે કે ભાઈ પોલીસ કામ ન કરતી હોય તો આજે 12 વર્ષ વયા ગયા છતાંય કોઈ સંભાળ ન લેતું હોય ને, તો પણ આ પોલીસનું સાયલન્ટ એનું જે કામ હોય છે ને, એ આવા જે કેસ હોય ને, ખાસ કરીને અપહરણના કેસ હોય, નાના કોઈ કેસ હોય, અને આવા અતિ ગંભીર જે ગુના હોય ને, એમાં પોલીસ હંમેશાને માટે સતર્ક હોય, કાયમને માટે એમની એના ઉપર નજર હોય છે. એટલે ક્યારેય કોઈ વેમમાં ન રહેવું કે અમે આ ગુનામાંથી બચી શકશું. તો ખરેખર આપણી આ અમરેલી પોલીસને આપણે સલામ કરવી પડે અને એને ધન્યવાદ દેવા પડે કે આજે 12 વર્ષ પછી પણ એણે એક દીકરીને એના મા બાપ સુધી પહોંચાડી છે. તો ધન્ય છે આ પોલીસ તંત્રને, અને ધન્ય છે આપણી અમરેલી પોલીસને કે જેમણે આવું કામ કરી બતાવ્યું છે. એટલે આ વિડીયો ખાસ એવા લોકો માટે છે કે જે લોકો એમ કહેતા હોય ને કે પોલીસ કામ નથી કરતી, આ એના માટે આ વિડીયો છે. એટલે એને પણ આ વિડીયો કાન ખોલીને સાંભળી લેવાનો કે પોલીસ પણ તમારા કેટલા કામ કરે છે.